टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચાર સામે આવી રહ્યા છે। બેઠક પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની તે દુઃખદ ઘટના છે તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। આ સાથે ભવિષ્યમાં આવો બનાવ ન બને તે માટે કડક એસઓપી બનાવીશું તેવું પણ કહેવામાં આવ્યું છે। પ્લાન્ટ સર્જરીને લઈને હોસ્પિટલના નિયમો કડક થશે, આ આશ્વાસન પણ ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આરોગ્ય વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આરોગ્ય મંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી છે અને બેઠક પહેલા તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોત થયા છે, ત્યારે પીએમજે કાર્ડના રૂપિયા લેવા કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો છે। તેમજ આરોગ્ય વિભાગે આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે। ગુજરાત મેડિકલ કાઉન્સિલે 7 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે। સારવાર, દસ્તાવેજ, પુરાવા સહિતની માહિતીનો રિપોર્ટ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલની જે ગંભીર બેદરકારી સામે આવી છે અને જેના કારણે 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે બીજી તરફ ઋષિકેશ પટેલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પહેલા તેમના દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે બનાવ બન્યો, જે ગુનાહિત બેદરકારી અને જે 2 લોકોના મોત નીપજ્યા અને સગાવાલાની પણ પરમિશન વગર એમને જે બાયપાસ અથવા તો જે પ્રકારે એન્જિયોગ્રાફી કરી, એન્જિયોપ્લાસ્ટી કરી છે એ બાબતે વિગતે તપાસ કરવા માટે સાફુની ટીમ ગઈ હતી। આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડૉક્ટર અને તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી આ બનાવ જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું। અને સાથે મારે એ પણ કહેવું છે કે આવતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ડ સર્જરી થતી હોય છે, નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે, એના માટે પણ કોઈ એસઓપી આપણે બનાવીશું।